ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી છે, જેમાં પોરબંદર સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ ખાતે 40થી વધુ વ્યક્તિઓના વિસેરા ઘણા સમયથી પડ્યા હતા અને પોલીસને જાણ કરવા છતાં તેનો કબજો લેવામાં આવતો ન હતો, જે અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરના અહેવાલ બાદ પોલીસ દ્વારા મોટાભાગના વિસેરાનો કબજો લેવામાં આવ્યો છે। પોરબંદર સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ ખાતે 40થી વધુ વ્યક્તિઓના વિસેરા ઘણા સમયથી પડ્યા હતા, જેના લીધે પીએમ રૂમની અડધી જગ્યા રોકાઈ જતી હતી, જેમાં અમુક વિસેરા તો દાયકા પહેલાના હોવા છતાં તેનો કબજો હજુ સુધી પોલીસ દ્વારા લેવામાં આવ્યો ન હતો। ત્યારે સિવિલ હોસ્પિટલ દ્વારા છેલ્લા 4 વર્ષથી દર વર્ષે પોલીસને વિસેરો લેવા જાણ કરવામાં આવતી હતી, છતાં કબજો લેવામાં આવતો ન હતો। ત્યારે વહેલી તકે આ વિસેરોનો કબજો લેવામાં આવે તે અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદર દ્વારા અહેવાલ પ્રસારિત કરાયો હતો, જેના પગલે પોલીસ દ્વારા મોટાભાગના વિસેરાનો કબજો લેવામાં આવ્યો છે। ડૉક્ટર વિપુલ મોઢા, GMERS ભાવસી જનરલ હોસ્પિટલ પોરબંદર। અત્રેની હોસ્પિટલમાં ઘણા સમયથી આ જે પોસ્ટમોર્ટમમાં અમે વિસેરા લીધેલા હોય તે ઘણા વર્ષોથી આ વિસેરા પડેલા હતા, જે ગુજરાત ન્યૂઝના સહકારથી અને પોલીસનો સહકારથી બધા જ વિસેરાનો દેવાઈ ગયા છે અને અત્યારે હવે કોઈ વિસેરાઓ બહુ બાકી પડેલા નથી।